અમરોલીમાં શાકભાજીના ધંધાની તકરારમાં પુત્રની સામે જ પિતાની હત્યા પ્રકરણમાં પોલીસે એક બાળ કિશોર સહિત 4ની સાવરકુંડલાથી ધરપકડ કરી છે. આરોપીઓ શાકભાજીના વેપારીઓ પર ધંધાની અદાવત રાખીને તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો. સુરતના અમરોલી કોસાડ આવાસમાં શાકભાજી અને ફ્રૂટના ધંધાના ઝઘડાની અદાવતમાં 4 પિતા પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. બાજુની બિલ્ડિંગમાં રહેતા 3 પિતા પુત્ર ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં 45 વર્ષીય પિતાનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું. ઘટના બાદ હત્યારો હરીફ પરિવાર સાથે ભાગી છૂટ્યો હતો. અમરોલી પોલીસ મથકના વર્તુળ પાસેથી મળતી માહિતી પ્રમાણે અમરોલી કોસાડ આવાસમાં રહેતા શનિ અતુલ સોલંકી રાબેતા મુજબ 6 વાગે પત્ની સુમન સાથે શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરવા ટેમ્પો લઈ મોટા વરાછાના રામચોક ખાતે ગયા હતા. રહેણાંક આવાસની બાજુમાં અલ્પેશ ભૂપત ઓગડિયા અને તેના પિતા ભૂપત ગગજી ઓગડિયા પણ શાકભાજીનો ધંધો કરે છે. આ પિતા પુત્રએ શનિ અને તેની પત્ની સુમનને ધંધો કરવા આવવાની ના પાડી ધમકી આપી હતી. જો ધંધો કરવા તમે આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ઝઘડો કર્યો હતો. હત્યા પ્રકરણમાં પોલીસે એક બાળ કિશોર સહિત 4ની સાવરકુંડલાથી ધરપકડ કરી છે. આરોપીઓ શાકભાજીના વેપારી ઉપર ધંધાની અદાવત રાખીને તલવાર અને ચપ્પુથી હુમલો કર્યો હતો. અમરોલી પોલીસ સ્ટેશનમાં ગઈ 6 તારીખે કોસાડ આવાસમાં એક હત્યાનો બનાવ બનેલો હતો. એ બાબતે વિગત એવી છે કે જે ફરિયાદી છે એ ફરિયાદી અને આરોપી છે બંને જણા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં એક 4 રસ્તા ઉપર શાકભાજી વેચવાનો ધંધો કરે છે. એમાં આરોપી છે જે કાયમી જે જગ્યા પર ધંધો કરતો હશે એની બાજુમાં ફરિયાદીએ પોતાનું શાકભાજી વેચવા માટે ગયા હતા. તો એ બાબતે આરોપીએ એવું કહ્યું હતું કે એમને ત્યાં આગળ આવવું નહીં અને ત્યાં બેસીને ધંધો કરવો નહીં. એ બાબતે એમને બોલાચાલી થઈ હતી. તો એની અદાવતમાં એ લોકોએ સાંજે આરોપી છે એ લોકો ફરિયાદીના ઘરે ગયા હતા અને તલવાર વડે ફરિયાદી અને એના સગા સંબંધી ઉપર હુમલો કરેલો, જેમાં એક જણને પેટના ભાગે તલવાર વાગવાથી મોત થયેલું છે અને બીજા 2 જણને ઈજા થયેલી છે. આ કામે 4 આરોપીઓને સાવરકુંડલા અમરેલી ખાતેથી અરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ